સુરત શહેરમાં નકલી સોનાના દાગીના ગીરવે મૂકી બેંક સાથે 8.99 લાખની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર કૌભાંડનો ભાંડો અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં ફોડી 2 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસે યોગેશ સોની અને હેમલ પટેલની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બંને પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે બેંકને વિશ્વાસમાં લઈ નકલી દાગીનાના આધારે લોન મેળવી હોવાની વિગતો સામે આવી છે. અડાજણ પોલીસની ઝડપી અને સતર્ક કામગીરીને કારણે ટૂંકા સમયમાં જ સમગ્ર કૌભાંડનો ભેદ ઉકેલાયો છે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આવી જ રીતે અન્ય કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થાઓ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.